नॉर्दर्न माउंटेन्स और हिमालयन रेंजेस. बराबर. હવે હિમાલયન રેન્જીસ બનાવો તો તમને ખબર હોવી જોઈએ કે પામીર નોટથી આ બધી જ રેન્જીસ નીકળે છે, કુલુનશાન, ટિયાનશાન, હિમાલયાસ, આ બધી જ. પછી ત્યાં આગળ તમને નોર્થ ટુ સાઉથ, સાઉથ ટુ નોર્થ પૂછી શકે છે હિમાલયન રેન્જીસ. તો કારાકોરમ, લડાખ, ઝાસ્કર, પીર પંજલ, ધોલાધાર, આ બધી જ તમને લાઇનમાં યાદ રહેવી જોઈએ. એ ક્યારે યાદ રહેશે? જો તમે પોલિટિકલ મેપ લઈને આ બધું મેપિંગ કર્યું છે તો તમને યાદ રહેશે. આના પછી જો આપણે આગળ જોવા જઈએ તો ભાઈ 3 પાર્ટ્સમાં રેન્જ થાય છે. વચ્ચે શિવાલિક, ઉપર ગ્રેટર, નીચે લેસર હિમાલયાસ. તો આ પણ તમારે ક્યાં આગળ કહ્યું છે. હવે આ જ્યારે માઉન્ટેન્સ કરો છો તો એની સાથે સાથે ટ્રાય ટુ ડુ પાસીસ. બરાબર. માઉન્ટેન્સ એન્ડ પાસીસ કરી લેજો, કારણ કે જો હવે નેપાળમાં પણ ચર્ચામાં આવ્યું છે. તીસ્તા રિવર જે છે એ પણ ચર્ચામાં આવી છે. તો આની સાથે પછી રિવર્સ ઓફ નોર્થ ઇન્ડિયા લઈ લો. હવે નોર્થ ઇન્ડિયન રિવર્સની અંદર મેજર 3 રિવર સિસ્ટમ્સ છે. એક મેપ એક રિવર સિસ્ટમ માટે લઈ લો. 50 પૈસાનો રૂપિયાનો મેપ આવે છે, લઈ લો. પણ આ રીતે જો એકદમ છૂટું છૂટું મેપિંગ કરશો ને તો બહુ જ વધારે ક્લેરિટી તમારા મગજમાં આવી જશે. ક્લિયર? હવે આનાથી આપણે થોડુંક આગળ છીએ. હવે નોર્થનું તો આપણે આટલું પતાયું, બધું નથી પત્યું હજી. ઓકે, હજી આપણે જોવા જઈએ તો મેપિંગની જ વાત કરીએ છીએ. હજી મેં ઇન્ડિયન જિયોગ્રાફીમાં બીજી કઈ કઈ વસ્તુઓ વાંચવાની નથી કીધી. કહું છું, હોલ્ડ યોર હોર્सेस. અહીંયા આગળ આપણે જોઈએ તો પછી એક સાઉથ ઇન્ડિયન માઉન્ટેન રેન્જીસનો બનાવી દો, કારણ કે ઘણી બધી વખત પૂછતા હોય છે કે ભાઈ વેસ્ટર્ન ઘાટ્સ અને ઈસ્ટર્ન ઘાટ્સ ક્યાં આગળ મળે છે. ઓકે, આવા પણ PYQs આવી ચૂકેલા છે. હવે જ્યારે મેં રિવર્સ કીધું તો રિવર છે ને ક્યાંથી ઓરિજિનેટ થાય છે એવું પણ પૂછે છે. નીચે આપેલ નદીઓમાંથી કઈ નદી ભારતમાં ઓરિજિનેટ નથી થઈ? બરાબર, આવું પૂછે છે. હવે કઈ નદી છે જે કયા સ્ટેટમાંથી આવે છે? ધેટ ઇઝ વાય મેં કીધું પોલિટિકલ મેપ લેજો તો સ્ટેટવાળી વસ્તુ પણ આપણને આવડે. ડન. હવે સાઉથ ઇન્ડિયન માઉન્ટેન રેન્જીસ, સાઉથ ઇન્ડિયન રિવર્સ પણ કરી લો. આ કર્યું એવી રીતે અહીંયા પાસીસ કરી લો. થાલઘાટ, ભોરઘાટ, બરાબર, એ બધા પાસીસ. અહીંયા આગળના પણ પાસીસ આવશે. કયા સ્ટેટમાં પાસ છે, કયા કન્ટ્રી સાથે આપણે શેર કરીએ છીએ. ઓકે, આ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હમણાં ભૂતાને પણ કંઈક જે પાસમાંથી આપણે જતા હતા ત્યાં આગળ કંઈક રિસ્ટ્રિક્શન્સ લગાવ્યા છે. તો આ જે નોર્થ ઇન્ડિયન પાસીસ છે એ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે સાઉથ ઇન્ડિયન એટલે કે મેઇનલેન્ડ ઇન્ડિયનના પણ કરી તો લેવાના જ.